નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. પ્રદેશ પ્રમુખે ઉપરી નેતાઓની ગુલામીથી કંટાળી આપી દીધું છે રાજીનામું. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરે ધીરે નવા ચહેરાઓને સામેલ કરીને દિવસે ને દિવસે મજબૂત બનતી રહી છે. ત્યારે થોડા સમય અગાઉ જ ગુજરાતના જાણીતા ચહેરા અને યુવા નેતા મહિપતસિંહ ચૌહાણને મોટી જવાબદારી સોંપીને યુવા પાંખના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ આ નેતાએ પક્ષમાં ચાલતા અમુક ઉપરી નેતાઓની પાસેથી પરમિશન લેવાના નિયમના વિખવાદને લઈને રાજીનામું ધરી દીધું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રિ કર્ફ્યુને લઈ લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો. રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યુનો અમલ કરાશે. અગાઉ આ 8 મહાનગરો સહિત રાજ્યના ભુજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં હતો. તેમાંથી હવે 8 મહાનગરો પૂરતો જ આ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. કોરોના બાદ અત્યંત ખતરનાક વાયરસનો ભારતમાં પ્રવેશ. રાજ્યમાં નોંધાયા કુલ 13 કેસ. કોરોનાની મહામારી વચ્ચે દેશમાં ઝીકા વાયરસના 13 કેસ મળી આવ્યા છે. ગુરુવાર એટલે કે ગઈકાલે કેરળમાં એક સાથે 13 ઝીકા વાયરસના કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના કાર્યકરોની ખુલ્લેઆમ ગુંડાગીરી. મહિલાની સાડી ખેંચી અને બ્લાઉઝ ફાડી નાખ્યું. ઉત્તર પ્રદેશમાં થઈ રહેલી પંચાયત ચૂંટણીમાં ગુરુવારના રોજ ખતરનાક મારપીટ, હિંસા અને હોબાળો જોવા મળ્યો હતો. લખીમપુર ખીરીના પસગાવાનમાં એક મહિલા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. આ મહિલા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઋતુસિંહની પ્રસ્તાવક હતી. કાર્યકર્તાઓએ સાડી ઉતારવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. બીજેપી આપ સામસામે. મહેશ સવાણીએ CR પાટીલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. મહેશ સવાણીએ કહ્યું હતું કે અમારા પર ફેંકવામાં આવેલ પથ્થરોનો ઉપયોગ સ્મારક બનાવવા માટે કરીશું. મેં આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રકારનું ફંડ આપ્યું નથી. તેમ છતાં પણ CR પાટીલ દ્વારા મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભાજપના નેતા ભેગા થાય તો કોરોના ન થાય અને જગન્નાથની રથયાત્રા નીકળે તો કોરોના થાય. રાજકોટ શહેરમાં ગઈકાલે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટના સ્વાગત માટે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના અન્ય ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટોળે વળીને ઢોલના તાલે વાજતા ગાજતા અને સામાજિક અંતરનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. રથયાત્રામાં ભીડ જમા કરવા પરમિશન ન આપતા ભક્તોમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળી રહી છે. ફૂડ ફેક્ટરીમાં આગ લાગતા એક સાથે 52 લોકોના દર્દનાક મોત. બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફૂડ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે 50 કરતાં વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ ટીમ દ્વારા આ ઘટના અંગેની માહિતી આપવામાં આવી છે. ફાયર સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર દેબાશીષ વર્ધને જણાવતા કહ્યું છે કે અહીંયા ઓછામાં ઓછા 52 મૃતદેહ મળી આવ્યા છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.